સ્વાગત કરું છું અને આજે લેક્ચર 2 ના અંદર આપણે સ્વાધ્યાય 7.1 એના જે દાખલા છે એની ગણતરી કરીશું। તો ખાસ જો લેક્ચર પહેલું ના જોયું હોય તો બેઝિક માટે જો બેઝિક રિવિઝન કરવું હોય બેઝિક શીખવું હોય તો એ પહેલું લેક્ચર ઇમ્પોર્ટન્ટ છે। એના ઉપરથી સ્વાધ્યાય 7.1 આખો આપણે ગણી શકીશું। તો ખાસ એ રિફર કરી શકાય છે જેની લિંક ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી હશે। હવે અહીંયા લેક્ચર સ્ટાર્ટ કર્યા પહેલા આપણે થોડું એના લેક્ચર 1 નું રિવિઝન જેવું આપણે કરી લઈએ કે લેક્ચર 1 માં આપણે શું શીખ્યા હતા। તો ખાસ તો કે ત્રિકોણના જે શરતો છે એમાં બાખુબા શરત અને ખુબાખુ શરત એના વિશે આપણે થોડું જોયું હતું કે બાખુબા શરત કોને કહેવાય, ઇમ્પ્લિમેન્ટ કઈ રીતના થાય છે એ દાખલા ઉપરથી આપણે જોયું હતું। 3 દાખલા આપણે કરાવેલા છે એના અંદર જે ઉદાહરણમાં આપેલા છે પાઠ્યપુસ્તકમાં। અને એના પછી ખુબાખુ શરત જોઈ હતી। એક વસ્તુ એક કહેવાનું રહી ગયું હતું કે આપણે જેમ ખુબાખુ શરતના અંદર કહીએ છીએ કે કોઈ ત્રિકોણ હોય બે, એમાં એક ખૂણો અને અહીંયા લઈ લઉં ABC અને PQR, આ બે ત્રિકોણો છે। તો આ બે ત્રિકોણોના અંદર ખૂણો B અને ખૂણો Q એ સમાન છે, બરાબર। BC અને QR સમાન છે અને ખૂણો C અને ખૂણો R સમાન છે। તો આ બાખુબા શરતના આધારે આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો કહેવાશે। પણ એના સિવાય પણ જ્યારે બે ત્રિકોણોના અંદર કોઈ પણ એક ત્રિકોણના બે ખૂણા અને એની અંતર્ગત બાજુ સિવાયની કોઈ એક બાજુ હોય, બરાબર છે। અહીંયા AC છે, એવી રીતના અહીંયા PR છે। જો આ રીતના AC અને PR પણ જો સરખી હોય તો અહીંયા શરત થશે ખુબા શરતના આધારે આ બે ત્રિકોણો એકરૂપ કહેવાશે। હવે ખુબા શરત છે એ ઇમ્પ્લિમેન્ટેડ છે, એપ્લાઈડ છે, એટલા માટે એનું અસ્તિત્વ છે, એટલા માટે ઘણી જગ્યાએ એ ઉપયોગમાં આવે છે। તો એ સાબિત નથી કરવાની, પણ આપણે એક્ઝામ્પલના અંદર એ ગણતરીના અંદર આવશે એટલા માટે એને યાદ રાખીશું। આને કહેવાય છે ખુબા શરત। ખુબા શરત ખૂણો ખૂણો અને બાજુ, બરાબર છે। દાખલામાં આવશે એટલે હું ફરીથી એકવાર સમજાવી દઈશ, જે ઈઝી પડશે ત્યાં સારી રીતે સમજાઈ જશે। હવે સ્વાધ્યાયનો પહેલો દાખલો છે જેની રકમ મેં લખેલી છે કે ચતુષ્કોણ ACBD માં AC બરાબર AD છે અને AB એ ખૂણા A નો દ્વિભાજક છે, બરાબર છે। તો એ પ્રમાણે આપણે એની આકૃતિ દોરીએ। અહીંયા ચતુષ્કોણનું નામ આપ્યું નથી એટલે કોઈ પણ પ્રકારનો ચતુષ્કોણ અહીંયા આપણે દોરી શકીએ છીએ। આનું નામ આપી દઉં છું ACBD, બરાબર છે। અને AB એટલે જે આ રેખાખંડ AB છે એ ખૂણા A નો દ્વિભાજક છે। આગળ મેં કીધું હતું કે દ્વિભાજકનો મીનિંગ થાય છે કે ખૂણો A છે એના બે સરખા ભાગ કરે છે। એટલે કયા બે સરખા? તો CAB અને DAB, તો આ બંને સરખા ભાગ છે, બરાબર છે। એના સિવાય કીધું છે કે AC બરાબર AD છે, AC બરાબર AD છે। તો હવે આપણને સાબિત કરવાનું શું કીધું છે? ત્રિકોણ ABC એટલે આ ઉપરનો ત્રિકોણ અને ABD એટલે આ નીચેનો ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ છે એવું આપણે સાબિત કરવાનું છે। તો જેમ આગળ લખતા હતા એમ આન્સરના અંદર આપણે લખી શકીએ કે અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD માં આ બે ત્રિકોણના અંદર એકરૂપતા આપણે સાબિત કરવાની છે। એટલા માટે જેમ આગળ કીધું હતું એમ 3 વસ્તુની જરૂર પડશે। તો અહીંયા AC બરાબર AD આપેલું છે, અહીંયા આકૃતિમાં પણ જોઈ શકાય છે AC એક ત્રિકોણનું છે અને AD બીજા ત્રિકોણનું છે, એટલા માટે બંનેની બાજુઓ સરખી છે। અહીંયા આપણને આપી દીધું છે એટલા માટે અહીંયા આપણે પક્ષ લખીશું કારણની અંદર, કારણ લખવું ખૂબ જરૂરી છે। હવે નેક્સ્ટ છે
ખૂણો જોઈએ અહીંયા, તો આ ખૂણો CAB અને DAB આ બંને સમાન છે. કેમ? AB છે એ ખૂણા A નો દ્વિભાજક છે, એટલે બે સરખા ભાગ કરે છે, માટે આ બે ખૂણા સરખા છે. તો ખૂણો CAB બરાબર ખૂણો DAB થશે. કારણના અંદર દ્વિભાજક લખી શકાય અથવા તો ખૂણા A નો દ્વિભાજક છે એ રીતના લખી શકાય છે. અને ત્રીજું છે AB જે છે એ બંનેના અંદર સામાન્ય બાજુ છે, કોમન સાઈડ છે, એટલા માટે તો બાખુબા શરતના આધારે ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ ABD થાય. બાખુબા શરતના આધારે ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ ABD થશે. બરાબર છે. અને હવે કીધું છે BC અને BD માટે આપણે શું કહી શકીએ છીએ? આ BC અને BD હવે ત્રિકોણની બાખુબા શરતના આધારે બંને ત્રિકોણ એકરૂપ બતાવ્યા, તો બાકીની જે બાજુઓ છે એ પણ કેવી થશે? એકરૂપ થશે. અને કરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોન્ગ્રુએન્ટ ટ્રાયેંગલના આધારે આ બે બાજુઓ સરખી થાય છે, એટલા માટે BC બરાબર BD. કારણની અંદર આપણે ટૂંકમાં CP CT લખીશું. તો અહીંયા જે સાબિત કરવાનું માંગ્યું હતું એ આન્સર આ છે અને આ આકૃતિ છે, નોટ ડાઉન કરીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 2, જેની રકમ અહીંયા લખેલી છે અને આ એની આકૃતિ છે જે આપેલી છે બુકના અંદર, કે જેમાં AD બરાબર BC છે. AD અને BC સરખા છે અને ખૂણો DAB એટલે DAB આ ખૂણો અને CBA એટલે CBA આ ખૂણો હોય સરખા હોય. બરાબર છે, બંને સરખા છે તેવા ચતુષ્કોણ ABCD છે. બરાબર છે. તો સાબિત કરો કે ત્રિકોણ ABD એટલે આ ત્રિકોણ અને BAC એટલે આ ત્રિકોણ એ બંને એકરૂપ છે એવું સાબિત કરવાનું છે. તો જેમ આગળના દાખલામાં કર્યું એ જ રીતે અહીંયા આન્સર લખું છું. પહેલા એકરૂપતા સાબિત કરી છે એટલા માટે અહીંયા ડાયરેક્ટ લખીશું ત્રિકોણ ABD અને ત્રિકોણ BAC માં કઈ રીતે લખીએ છીએ આપણે? પહેલા બાજુ સરખી છે માટે AD બરાબર BC. બરાબર છે, એટલે પક્ષમાં આપી છે જે રકમ છે કિંમત છે એમાં આપેલી છે એટલા માટે પક્ષ લખીએ છીએ. હવે ખૂણો આપે છે તો અહીંયા ખૂણો DAB બરાબર ખૂણો CBA એ પણ આપણને આપી દીધેલ છે માટે કારણમાં આપણે પક્ષ લખીશું. અને જે સામાન્ય બાજુ છે જે બંને ત્રિકોણના અંદર આવે છે એ AB છે. અહીંયા જો ABC અને ABD બંને ત્રિકોણના અંદર આવે છે માટે AB બરાબર BA સામાન્ય બાજુ માટે બાખુબા શરતના આધારે શું લખાશે? ત્રિકોણ ABD એકરૂપ છે ત્રિકોણ BAC. ત્રિકોણ ABD અને BAC સરખા થઈ ગયા છે. આ પહેલાનો આન્સર આવી ગયો. બીજા નંબરના અંદર કીધું છે BD બરાબર AC. અહીંયા BD અને AC સરખા બતાવવાના છે. હવે આપણે ABD જોઈએ. ABD અને BAC આ બે એકરૂપ બતાવી દીધા છે. તો કરસ્પોન્ડિંગ પાર્ટ્સ ના આધારે BD અને AC છે એ સરખા બતાવી શકાય છે. તો
ડાયરેક્ટલી આપણે લખી દઈશું 2 નંબર કરીને, 2 નંબરના આન્સર કરીને કે જે BD બરાબર AC, અને એના કારણમાં આપણે સિમ્પલ લખી દઈએ CPCD, corresponding part of congruent triangle, એટલે જે એકરૂપ ત્રિકોણ છે એની બાજુઓ છે એટલા માટે એ સરખી થઈ જશે, અને એકરૂપતા આપણે સાબિત કરી દીધી. અને ત્રીજા નંબરનો છે ABD, એટલે ABD આ ખૂણો થશે, અને BAC આ ખૂણો થશે. આ બંને સરખા છે એવું ક્યારે બતાવીશું? સેમ પ્રોસેસ. ABD અને BAC એ એકરૂપ ત્રિકોણ છે માટે ત્રીજો નંબર આપીને પણ ડાયરેક્ટલી લખી શકાશે. ખૂણો ABD બરાબર થશે ખૂણો BAC, અને કારણના અંદર CPCD. તો આ છે ક્વેશ્ચન નંબર 2, અને આ એનો આન્સર છે. અહીંયા જગ્યા નથી એટલા માટે 1, 2 અને 3 નંબર લખી દઈશું આપણે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે ક્વેશ્ચન નંબર 3, જે આ પ્રમાણે છે. AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. એટલે AD અને BC એ બે રેખાખંડ છે જે AB પરના સમાન લંબ છે. અહીંયા લંબનો મતલબ એ થાય છે કે જે AB છે એ AD ઉપર કાટખૂણો બનાવે છે અને BC ઉપર પણ કાટખૂણો બનાવે છે. તો સાબિત કરો કે CD એ AB ને દુભાગે છે. એટલે CD જે છે એ AB ને દુભાગે છે, એટલે AB ના કેવા બે સરખા ભાગ કરે છે. આ સાબિત કરવાનું છે આપણે. બરાબર છે. આપેલું નથી એટલા માટે લખ્યું છે સાઈડમાં, જે ધ્યાનમાં રહે કે આ આપણે સાબિત કરવાનું છે. તો કઈ રીતના લખીશું? પહેલા અહીંયા જોવાનું કે આપણે સાબિત શું કરવાનું છે કે BO બરાબર OA આ માપ આપણે સાબિત કરવાનું છે. તો શું કરીશું? આ બે ત્રિકોણ લઈ લઈએ અને એને એકરૂપ બતાવી દઈએ. તો એકરૂપતાના આધારે આ બે બાજુઓ છે એ સરખી બતાવી શકાશે. તો અહીંયા ફરીથી એ જ રીતના એક પ્રોસેસ ત્રિકોણ OBC અને ત્રિકોણ OAB માં આ બે ત્રિકોણની અંદર આપણે આપેલું શું છે ત્યાંથી શરૂઆત થશે. તો BC અહીંયા જો પહેલા કઈ શરત લાગશે એના ઉપરથી આપણે નક્કી કરીએ કે અહીંયા શું લખશું. તો અહીંયા એક જ બાજુ માટે આપેલું છે, બરાબર છે. જો બે બાજુ આપેલી હોય આપણને સરખી તો બાખુબા શરત માટે આપણે વિચારી શકીએ, પણ અહીંયા એક જ બાજુ આપેલી છે. અહીંયા આ તો સાબિત કરવાની છે એટલે તો આપણે લઈ નહીં શકીએ. એક જ બાજુ આપી છે માટે અહીંયા બીજી બે શરતો છે, ખૂબા અને ખૂબાખૂ શરતના આધારે આપણે અહીંયા કરી શકીએ છીએ. તો અહીંયા જો આ છે એ અભિકોણ બને છે, બરાબર છે. આ કાટખૂણો છે અને આ બાજુ છે. તો ખૂબા શરતના આધારે આપણે આ ત્રિકોણની એકરૂપતા સાબિત કરી શકીશું. એટલા માટે ખૂણો BOC બરાબર ખૂણો AOD અહીંયા લખીશું અભિકોણની જોડ. અભિકોણ માટે મેં આગળના લેક્ચરના અંદર બ્રીફલી સમજાવેલું છે, તો જોઈ લઈશું ત્યાં. હવે નેક્સ્ટ છે કાટખૂણો છે એને બતાવી દઈએ. OBC બરાબર ખૂણો OAD. કારણના અંદર લખીશું કાટખૂણો, બરાબર છે. બંને કાટખૂણા છે એટલે બંનેની જે વેલ્યુ છે એ 90 ડિગ્રી થશે. અને જે બાજુ આપણને આપી છે જે સમાન છે BC બરાબર AD. પક્ષ આ
આપણને આપી દીધેલું છે. તો ખૂ ખૂ બા શરતના આધારે કયા ત્રિકોણ એકરૂપ થશે? અહીંયા OBC એકરૂપ થશે કોના? OAD ના. બરાબર છે. OBC એકરૂપ થશે OAD ના. આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા એટલા માટે જે બાકીના પાર્ટ્સ હશે, બાકીની જે બાજુ અને બાકીના જે ખૂણા છે એ પણ કેવા થશે? એકરૂપ થશે. એટલા માટે OB બરાબર OA લખાશે. અહીંયા કારણના અંદર CPCT લખીશું. OB બરાબર OA માટે આપણે અહીંયા એક સેન્ટેન્સ લખવું ખૂબ જરૂરી છે કે આનો મીનિંગ જ એ થાય છે કે CD જે છે AB ની દુભાગે છે. તો નોટ ડાઉન કરીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે ક્વેશ્ચન નંબર 4. L અને M બે સમાંતર રેખાઓ છે. આ બંને સમાંતર રેખાઓ છે. એ જ રીતના બીજી બે સમાંતર રેખાઓની જોડ P અને Q ની રેખાઓ તેમને છેદે છે. આ P અને આ Q છે. PQ એ એમને L અને M ને છેદે છે. જે પોઈન્ટ પર છેદે છે એને ABCD નામ આપેલું છે. આ આકૃતિ ક્વેશ્ચનના અંદર આપી દીધેલી છે એટલા માટે ABCD નામ એ રીતના આપેલું છે. તો આપણે સાબિત કરવાનું છે કે ABC ત્રિકોણ એ એકરૂપ થાય છે CDA ને. બરાબર છે. તો જેમ આગળના દાખલામાં કરતા હતા એ જ રીતના પણ અહીંયા આપણે ખાલી પહેલા એક વખત જોઈ લઈશું કે આપણને આપેલું શું છે. બે સમાંતર રેખાઓ આપી છે અને બીજી બે સમાંતર રેખાઓ એને છેદે છે. તો છેદિકાથી બનતા યુગ્મકોણની જોડના આધારે આપણે અહીંયા કરી શકીએ છીએ. તો અહીંયા જોવાનું ખાસ કે L અને M સમાંતર રેખાઓ લઈ લઈએ અને AC એની અત્યારે હાલ છેદિકા લઈ લઈએ. તો આ જે ખૂણો બને છે અને આ બને છે એ યુગ્મકોણની જોડ કહેવાશે. એટલે એક ખૂણો એ થયો. પછી બીજું શું લઈ લઈએ કે PQ ને સમાંતર રેખા લઈ લઈએ અત્યારે અને AC એની છેદિકા છે. તો આ પ્રકારે Z બને છે. પહેલામાં આ પ્રકારે Z બનતો હતો પછી આ બને છે. તો આ જે બને છે એને હું પહેલાને અલગથી ક્રોસ કરીને બતાવી દઉં અને જે આ બીજો બને છે એને રાઉન્ડ થી બતાવું. બરાબર છે. એટલે બે ખૂણા અને એક એની વચ્ચેની જે AC છે એ જે સામાન્ય બાજુ છે બંનેમાં આવે છે. તો આપણે અહીંયા ખૂબ આખું શરતના આધારે આ કરી શકીએ છીએ કે અહીંયા લખી લઈએ આપણે ત્રિકોણ ABC અને ત્રિકોણ ADC અથવા CDA માં. તો આપણે લખીશું સૌથી પહેલા ખૂણો DAC એ એકરૂપ થાય છે સોરી સરખો થાય છે ખૂણા BAC સાથે સોરી BCA સાથે કારના અંદર યુગ્મકોણની જોડ. બરાબર છે. એ જ રીતના વચ્ચેની જે બાજુ છે સામાન્ય બાજુ છે AC બરાબર AC સામાન્ય બાજુ અને
જે બીજો ખૂણો બને છે ખૂણો BAC બરાબર BAC બરાબર DCA ફરીથી યુગ્મ કોણની જોડ તો અહીંયા ખૂ બા ખૂ શરતના આધારે ત્રિકોણ ABC વિકૃત થાય છે ત્રિકોણ CBA ની બરાબર છે આ એની સાબિતી છે નોટ ડાઉન કરી લઈએ नेक्स्ट एग्जांपल नंबर 5 किरण L એ ખૂણા A નો દ્વિભાજક છે એટલે ખૂણો A છે આ L કિરણ છે એના બે સરખા ભાગ કરે છે એટલે આ ખૂણો અને આ ખૂણો સરખા છે એટલે ખૂણો QAB અને BAP સરખા છે હવે અને B એ કિરણ L પરનું કોઈ બિંદુ છે બરાબર છે B તો BP બરાબર BQ સોરી BA અને BQ એ B માંથી ખૂણા A ની બાજુ ઉપર ના લંબ છે એ BQ અને BP એ ખૂણા A ની બાજુ પરના લંબ છે તો સાબિત કરવાનું છે કે APB એકરૂપ છે AQB ની એટલે આ જે બે ત્રિકોણ બને છે એ એકરૂપ ત્રિકોણ છે એવું સાબિત કરવાનું છે અને બીજા નંબર છે BP બરાબર BQ એટલે આ જે અંતર છે એટલું જ અંતર આ છે એવું સાબિત કરવાનું છે તો આપણે લખીએ આન્સરમાં આ બે ત્રિકોણો માટે સાબિત કરવાનું છે તો શું કરીશું આ બે ખૂણા સરખા આપે છે આ ખૂણા પણ સરખા આપે છે અને આ એની કોમન બાજુ છે તો એક બાજુ છે બે ખૂણા છે તો ખૂબા ખૂ સોરી ખૂ બા શરતના આધારે આ ત્રિકોણો એકરૂપ ત્રિકોણો સાબિત થશે તો પહેલો ખૂણો લઈએ સોરી અહીં ત્રિકોણ ABQ અથવા AQB લખી દઈએ અને ત્રિકોણ AQB અને APB માં હવે આપણે અહીંયા એકરૂપતા સાબિત કરવી છે એટલા માટે સૌથી પહેલા આપણે અંદાજિત આપણને ખબર પડી ગઈ કે ખૂબા શરત લાગુ પડે છે તો અહીંયા સૌથી પહેલા આ ખૂણો લઈશું તો BQA બરાબર ખૂણો BPA કારણના અંદર લખીશું કાટખૂણા પછી જે નેક્સ્ટ ખૂણો છે ખૂણો QAB બરાબર થાય ખૂણો PAB અહીંયા લખી દઈશું દ્વિભાજકથી બનતા ખૂણા અથવા દ્વિભાજક બરાબર છે અને જે સામાન્ય બાજુ છે જે બંને ત્રિકોણના અંદર આવે છે એ AB છે તો AB બરાબર B સામાન્ય બાજુ બરાબર છે તો ખૂણો અને બાજુ ખૂબા શરતના આધારે કયા બે ત્રિકોણ એકરૂપ થશે ત્રિકોણ AQB અને APB એકરૂપ થશે ત્રિકોણ બરાબર છે પહેલું જે વિધાન છે એ અહીંયા સાબિત થઈ ગયું
હવે બીજા નંબરનું છે બીપી બરાબર બીક્યુ અથવા બી એ ખૂણા એ થી સમાન બાજુઓથી સમાન અંતરે આવેલું છે. એટલે આ અંતર ને આ અંતર સરખું છે. અહીંયા આકૃતિમાં વ્યવસ્થિત નથી દોરાયું, પણ વ્યવસ્થિત દોરીએ તો આ અંતર ને આ અંતર સરખું બતાવવાનું છે. હવે આપણને આગળના દાખલા ઘણા કરી ગયા, એના અંદર આપણે જેમ કરતા હતા એમ જ કે આ બે ત્રિકોણો જો એકરૂપ થઈ જાય તો બાકીની જે બાજુઓ છે એ પણ કેવી થઈ જાય, સરખી થઈ જાય. માટે BP બરાબર BQ, કારણ આપણે લખી દઈશું CPCT. બરાબર છે. તો અહીંયા નીચે લખી દેવાય કે BA ખૂણા A ની બાજુથી સમાન અંતરે છે. નોટ ડાઉન કરીશું. એક્ઝામ્પલ નંબર 6, અહીંયા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે AC બરાબર AE છે. તો જે AC છે એ AE બરાબર છે અને AB છે એ AD છે, એટલું AD છે. આ રીતે આપેલું છે. અને ખૂણો BAD એટલે અહીંયા BAD એ EAC જેટલો છે, EAC જેટલો છે. કે આ બે ખૂણા સરખા છે એવું બતાવ્યું છે. હવે આપણે સાબિત કરવાનું છે કે BC બરાબર DE થાય. હવે અહીંયા આપણે જોઈએ કે થોડીક આકૃતિ કોમ્પ્લિકેટેડ છે કમ્પેરેટિવલી બીજા કરતા, પણ સિમ્પલ જ છે. થોડુંક અહીંયા ધ્યાન આપવાનું છે જે હું અલગ પેનથી બતાવું છું અહીંયા. તો એ બે ત્રિકોણ માટે આપણે અહીંયા જો એકરૂપતા સાબિત કરીએ કે જે ત્રિકોણના અંદર BC આવતી હોય અને DE આવતી હોય એ તો જોઈશે જ, કેમ કે એના સાબિત કરવાનું છે. અને આપણે આગળ જોયું કે બાજુઓ જ્યારે ઇક્વલ સાબિત કરવાની હોય તો એના અનુરૂપ ત્રિકોણ છે એને એકરૂપ ત્રિકોણ બતાવી દઈએ તો એ અનુરૂપ બાજુઓ છે એ કેવી થઈ જાય, સમાન થઈ જાય. એટલા માટે અહીંયા જે આ ત્રિકોણ લઈ લઈએ જેના અંદર BC બાજુ આવી જાય છે. બરાબર છે. અને એ જ રીતના DE માટે આ ત્રિકોણ લઈ લઈએ. જેને હું કલર થોડું લાઇનિંગ થી બતાવી દઉં. એક આ ત્રિકોણ છે, બરાબર છે. અને જે બીજો ત્રિકોણ છે એ આ ત્રિકોણ છે. બરાબર છે. આ બે ત્રિકોણો છે. હવે અહીંયા ખાસ જોવાનું કે જે આટલો ભાગ છે જેના અંદર ચોકડી પડી જાય છે, સ્ક્વેર પડી જાય છે, એ ભાગ બંને ત્રિકોણોમાં આવે છે એટલા માટે સ્ક્વેર પડી જાય છે. બરાબર છે. એટલા માટે હું અલગ અલગ લાઇનિંગથી અહીંયા બતાવી દઉં. તો એટલો ભાગ છે એ જ્યારે બંનેમાં હું ઉમેરી દઉં તો ઓલરેડી અહીંયા ઇક્વલ ટુ તો આપેલા છે બે ભાગ, EAC અને DAB. પણ જે DAC છે એટલો ભાગ હું બંનેમાં ઉમેરી દઉં, બંને બાજુ ઉમેરીએ તો એના અંદર જે ઇક્વાલિટીની કન્ડિશન છે એમાં કોઈ ફરક પડશે નહીં. એટલા માટે અહીંયા જે આપેલું છે એટલાથી BAD બરાબર EAC આપેલું છે. બરાબર છે. હવે બંને બાજુ DAC ઉમેરતા તો BAD તો હતું જ પ્લસ ખૂણો DAC ઉમેર્યો. એટલો ખૂણો રાઈટ હેન્ડ સાઈડ આપણે ઉમેરીશું
EAC પ્લસ ખૂણો DAC. તો અહીંયા જોઈએ કે BAD અને DAC આ બે જ્યારે ભેગા કરીએ છીએ ત્યારે BAC બને છે. તો ખૂણો BAC બને છે. તો એ જ રીતના EAC એના અંદર DAC ઉમેરીએ ત્યારે ખૂણો બને છે EAD જેટલો. ક્લિયર છે? આને ઇક્વેશન નંબર 1 આપી દઈએ. હવે અહીંયા જોઈએ જે આપણે બાજુ જે સાબિત કરવાની છે એના અનુરૂપ આપણે જે ત્રિકોણ લીધા છે. તો એક ત્રિકોણ લીધો છે ABC જેના અંદર BC બાજુ આવી જાય છે જે આપણે જરૂરી છે, અને ત્રિકોણ ADE માં જો આપણે આ બેની એકરૂપતા સાબિત કરી દઈએ તો BC બરાબર DE લખી શકાશે. એટલા માટે અહીંયા જે આપણને આપેલું છે એ પ્રમાણે કે AB બરાબર AD આપેલું છે. તો AB બરાબર AD અક્ષ આપેલું છે એટલા માટે પછી એની વચ્ચેનો ખૂણો જે આપણે સાબિત કર્યો છે BAC અને EAD એ બે સરખા છે એટલે ખૂણો BAC બરાબર ખૂણો EAD થાય. આપણે લખી દઈશું અહીંયા સમીકરણ 1 પરથી. અને હા, જ્યારે બે ખૂણા સરખા હોય એના અંદર કોઈ બીજો ખૂણો ઉમેરતા જે આપણને ફાઇનલ આન્સર મળે છે તો આ જે ખૂણા છે એને આસન્ન કોણ કહેવાશે. આસન્ન કોણ કહેવામાં આવે છે. હવે પાછા આવીએ બાજુ ખૂણો અને એક બાજુ આપણને આપેલી છે AC બરાબર AE. અહીંયા ખાસ ધ્યાન રાખવું બાખુબા શરત બને છે તો આપણે જેમ કીધું કે અંતર્ગત ખૂણો હોવો જોઈએ. તો તમે જોઈ લો AB અને AC ની વચ્ચેનો ખૂણો હશે આ, એ ખાસ ધ્યાન રાખવું. તો બાખુબા શરતના આધારે શું લખાશે? ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ ADE ને. ABC અને ADE એકરૂપ ત્રિકોણો છે એવું સાબિત થઈ જાય છે, અને એની સાબિતી ઉપરથી જેની અનુરૂપ બાજુઓ છે એ પણ કેવી થઈ જશે? સરખી થઈ જશે. માટે BC બરાબર DE. કારણના અંદર CP CD લખી દઈશું. તો નોટ ડાઉન કરીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 7. AB એક રેખાખંડ છે. AB રેખાખંડ છે અને P તેનું મધ્ય બિંદુ છે. P છે એનું મધ્ય બિંદુ છે. એનો મતલબ કે AP જેટલું માપ હશે જેટલું AP જેટલું માપ હશે એટલું PB નું હશે. આ બંને સરખા છે જેથી BAD એટલે આ ખૂણો એ કોના જેટલો છે? ABE જેટલો. ABE જેટલો એટલે આ બંને ખૂણા સરખા છે જે ક્રોસ કરેલા છે. અને બીજું છે EPA એટલે આ ખૂણો જેના અંદર હું રાઉન્ડ કરું છું એ DPB જેટલો થાય છે. એટલે આ બે ખૂણા સરખા છે અને આ બે ખૂણા સરખા છે, અને આ જે બે બાજુઓ છે એ સરખી થાય છે. બરાબર છે. તો સાબિત કરો કે DAP આ
ત્રિકોણ અને EBP આ બે જે ત્રિકોણ છે એ સરખા થાય છે. હવે અહીંયા ધ્યાન રાખજો કે આ બંને ત્રિકોણના અંદર BAP અને EBP આ બંને ત્રિકોણના અંદર આ કોમન ખૂણો છે પણ ક્યાંય આનો ઉલ્લેખ નથી. એટલા માટે આગળના દાખલામાં જેમ કર્યું એ રીતના આસન્ન કોણ અહીંયા પણ બનાવી શકાશે. કોના આધારે બનાવવા છે? તો અહીંયા આપણને આપ્યું છે ખૂણો EPA એ કોના જેટલો છે? ખૂણો DPB જેટલો છે. આ બે ખૂણા સરખા છે. એના અંદર આ જે ખૂણો છે કોમન છે એ બંને બાજુ ઉમેરી દઈએ તો ખૂણો EPA પ્લસ ખૂણો EPD બરાબર ખૂણો DPB પ્લસ ખૂણો EPD. હવે EPA આ જે ખૂણો છે EPA પ્લસ EPD કરીએ તો ખૂણો આખો ખૂણો બનશે DPA બરાબર DPD અને એના અંદર EPD નાખીએ આપણે ઉમેરીએ તો એના અંદરથી બનશે આપણને ખૂણો EPB બરાબર છે. આને સમીકરણ નંબર 1 આપી દઈએ. આ જે બન્યા ખૂણા એને આસન્ન કોણ કહેવાશે. બરાબર છે. હવે ત્રિકોણની એકરૂપતા આપણે સાબિત કરવી છે. અહીંયા સીધું જ દેખાય છે આકૃતિના અંદર કે આ ખૂણો અને આ ખૂણો સરખો છે. આ બંને ખૂણા સરખા છે, બાજુ છે. તો ખૂ બા ખૂ શરત જો આપણે વાપરીએ તો ઈઝીલી આ દાખલો આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો અહીંયા લખવાનું ત્રિકોણ BAP અને ત્રિકોણ EBP માં બરાબર છે. તો સૌથી પહેલા આ ખૂણા માટેની વાત કરીએ તો DAP એના માટે આપણને આપી દીધેલું છે અહીંયા છે કે એ બંને જે છે A અને B એ સરખા છે. તો ખૂણો અહીંયા B છે તો જે B એ બાજુનો છે, બાજુ બતાવે છે. B એ D ના અંદર ખૂણો તો A છે પણ B અને D એની બાજુ બતાવે છે. તો B ના જગ્યાએ આપણે P લઈ લઈએ તો જે ખૂણો છે એમાં કોઈ ફરક પડવાનો નથી. માટે PAD બરાબર ખૂણો ABE જેમ અહીંયા B ના જગ્યાએ P લીધો તો એમ A ના જગ્યાએ પણ આપણે પણ P લઈશું તો PBE એ સરખા થશે. આ બે ખૂણા સરખા બતાવી દીધા. નેક્સ્ટ છે જે બાજુ છે એ સરખી થાય છે. કઈ અહીંયા કારણ લખી દઈશું પક્ષ. નેક્સ્ટ છે બંને વચ્ચેની જે બાજુ છે અંતર્ગત બાજુ એ બાજુ મધ્ય બિંદુના આધારે સરખી થાય છે. તો AP બરાબર PB એ પણ આપી દીધેલું છે એટલા માટે પક્ષ બરાબર છે. અને જે ખૂણો આસન્ન કોણથી આપણે બનાવ્યો એ ખૂણો લાસ્ટ મૂકી દઈશું. તો ખૂણો DPA બરાબર ખૂણો EPB સમીકરણ 1 પરથી. આ ક્વેશ્ચનના અંદર આ બતાવવું ખૂબ જરૂરી છે કેમ કે એનો અલગ રીઝન છે એટલા માટે અહીંયા બતાવવું જરૂરી છે. આ કઈ રીતના આવે છે તો આના ઉપરથી આવે છે એટલા માટે ખૂ બા ખૂ શરતના આધારે બંને ત્રિકોણ એકરૂપ થાય છે.
નેક્સ્ટ જે આપણે લખ્યું છે AD બરાબર BE સાબિત કરવાનું છે. AD અને BE એ બંને ત્રિકોણોની બાજુઓ છે. જો બંને ત્રિકોણ એકરૂપ થાય તો AD અને BE છે એ પણ કેવા થઈ જશે? એકરૂપ થઈ જશે. એટલા માટે એક જ લીટી અહીંયા લખવાની થશે કે AD બરાબર BE થશે. શેના આધારે? CPCT. બરાબર છે. તો અહીંયા આ એક્ઝામ્પલ પૂરો થઈ જાય છે. તો નોટ ડાઉન કરીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, જે લાસ્ટ એક્ઝામ્પલ છે સ્વાધ્યાય 7.1 નું. કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે એટલે ખૂણો C 90 ડિગ્રી છે આપી દીધો છે. M એ કર્ણ AB નું મધ્યબિંદુ છે. AB નું મધ્યબિંદુ છે એટલે સરખા ભાગ કરે છે. તો DM બરાબર CM થાય. બરાબર છે. DM અને CM આપી દીધું છે. તે રીતે C ને M સાથે જોડી D સુધી લંબાવો. બરાબર છે. D સુધી લંબાવો. તો સાબિત કરવાનું આપણને આપ્યું છે એ અહીંયા લખેલું છે. બરાબર છે. પહેલું છે ત્રિકોણ AMC. AMC અને BMD. BMD આ બે જે ત્રિકોણો છે એને આપણે એકરૂપ ત્રિકોણ બતાવવાના છે. હવે અહીંયા જ્યારે બે રેખાઓ એકબીજાને છેદે છે ત્યારે જે સામસામેના ખૂણા બને છે આ બે જે ખૂણા બને એ અભિકોણની જોડ છે. બરાબર છે. આ બે બાજુઓ સરખી આપી છે. આ બાજુ સરખી આપી છે. રીતના આ બાજુ અહીંયા સીધું જ દેખાય છે કે બાખુબા શરતના આધારે આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થશે. એટલા માટે પહેલા નંબરનો આન્સર લખું છું. ત્રિકોણ AMC અને ત્રિકોણ BMD માં સૌથી પહેલા કોઈ બી બાજુ લઈ લઈએ આપણે. તો AB બરાબર AM બરાબર MB થાય. પક્ષ કારણ કે મધ્યબિંદુ આપ્યું છે. AB નું મધ્યબિંદુ છે એટલા માટે. હવે જે અભિકોણની જોડ બને છે ખૂણો DMB બરાબર ખૂણો AMC થશે. અહીંયા લખવાનું અભિકોણની જોડ. અને જે બીજી બાજુ છે DM બરાબર CM. આ પણ આપણને પક્ષમાં આપી દીધેલું છે. તો બાખુબા શરતના આધારે ત્રિકોણ AMC એકરૂપ છે ત્રિકોણ BMC. આ પહેલાનો આન્સર થઈ ગયો. હવે DBC એ કાટખૂણો છે. આ ખૂણો છે એ કાટખૂણો છે એવું સાબિત કરવાનું છે. હવે અહીંયા જુઓ કે DB છે એ AC ની સાથે સમાંતર દેખાય છે. બરાબર છે. અને BC છે એની છેદિકા છે. તો અહીંયા લખવાનું અહીં BD અને AC સમાંતર છે અને BC એની છેદિકા છે. BC છેદિકા છે માટે અહીંયા અંતઃકોણની જોડ બને છે. તો હવે અંતઃકોણ કઈ રીતના ઓળખાય? તો C આકાર બનાવે છે. જો આવો પણ હોઈ શકે, આવો પણ હોઈ શકે, આવો પણ હોઈ શકે અને આવો પણ હોઈ શકે. આ ચાર રીતે અંતઃકોણ બને છે. તો અંતઃકોણની જે જોડ બને એના માટે એવો ગુણધર્મ છે. આ છે અંતઃકોણ છે. અંતઃકોણની ગુણધર્મ એવો છે કે બંને ખૂણાનો સરવાળો છે એ 180 થાય. તો અહીંયા ખૂણો ACB વત્તા ખૂણો ACB વત્તા ખૂણો DBC બરાબર 180 અંશ છે. અહીંયા આપણને ACB ખૂણો C છે એ કાટખૂણો આપી દીધો છે. એટલા માટે 90 પ્લસ ખૂણો
DBC બરાબર 180, તો ખૂણો DBC બરાબર 180 માઈનસ 90 બરાબર 90 આનો આંસર છે. હવે આટલું નોટ ડાઉન કરો, હું એને ઇરેઝ કરીને પછી આગળ વધું છું. અને અહીંયા એક વસ્તુ આપણે ખાલી લખી દઈએ, બાકુબા શરતના આધારે AMC અને BMD એ એકરૂપ થાય છે, BMD એકરૂપ થાય છે, એટલા માટે BD બરાબર AC થશે. કારણના અંદર CPCT લખાશે. આને સમીકરણ નંબર 1 આપજો. આનો ઉપયોગ એ આગળના દાખલાના અંદર થાય છે, એટલા માટે અહીંયા કરવું પડે છે. આટલું નોટ ડાઉન કરો. થર્ડ નંબર જોઈએ, DBC અને ACB આ બે વચ્ચેની એકરૂપતા બતાવવાની છે. તો ત્રિકોણ DBC અને ત્રિકોણ ACB માં આ બે ત્રિકોણોના અંદર એકરૂપતા બતાવી છે, એટલે આ બાજુ અને આ બાજુ આપણે સમીકરણ પ્રમાણે સરખી બતાવી દીધી છે. બરાબર છે. આ બે ખૂણા જે છે એ કાટખૂણા છે અને BC છે સામાન્ય બાજુ છે. તો બાકુબા શરત પાછી આપણે ઇમ્પ્લિમેન્ટ કરીશું. તો DB બરાબર AC. સમીકરણ 1 આપણે આના માટે લખીશું, સમીકરણ 1 ઉપરથી. પછી ખૂણો DBC બરાબર થાય છે ખૂણો ACB જેટલો. કેમ? કાટખૂણા, બંને કાટખૂણા છે. બરાબર છે. એ પણ આપણે સાબિત કરી દીધું છે, બંને કાટખૂણા છે. અને BC છે એ સામાન્ય બાજુ છે. તો બાકુબા શરતના આધારે ત્રિકોણ DBC એકરૂપ થાય છે ત્રિકોણ ACB સાથે. નોટ કરજો. હવે અહીંયા પણ DBC અને ACB સરખા થઈ ગયા, એટલા માટે DC બરાબર AB લખાશે. CPCT સમીકરણ નંબર 2 આપજો. નોટ કરજો. આટલું એક લાસ્ટ સાબિત કરી દઈએ. સમીકરણ 2 જે હતું એ હું અહીંયા લખી દઉં છું. DC બરાબર AB સમીકરણ નંબર 2 છે. અહીંયા લાસ્ટ જે સાબિત કરવાનું છે કે CM ની લંબાઈ છે એ AB કરતા અડધી થાય છે. બરાબર છે. તો અહીંયા જોઈએ સમીકરણ 2 પ્રમાણે DC બરાબર AB છે. હવે CM છે, M છે એ DC નું મધ્ય બિંદુ છે. M એ DC નું મધ્ય બિંદુ છે. માટે આપણને આપ્યું છે DM બરાબર CM. બરાબર છે. અને M છે એ AB નું પણ મધ્ય બિંદુ છે. એટલે અહીંયા હું એમ લખી શકું DM બરાબર CM બરાબર 1/2 DC. DC થી અડધું માપ થશે ને આ. પણ સમીકરણ 2 ઉપરથી જોઈએ તો DC બરાબર AB છે. તો સમીકરણ નંબર 3 આને આપી દો. તો સમીકરણ 2 અને 3 પરથી
સમીકરણો પરથી BC ને જગ્યાએ AB લખી દઈએ તો CN બરાબર 1/2 AB થશે, જે આપણો ફાઇનલ આન્સર છે. અહીંયા આપણું આજનું લેક્ચર પૂરું થાય છે અને 7.1 અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરના અંદર આનાથી આગળનું આપણે જોઈશું અને આ ચેપ્ટર આ લેક્ચરના અંદર કોઈ પ્રોબ્લેમ હોય અથવા કંઈ ના સમજાતું હોય તો પ્લીઝ મને કમેન્ટ કરજો. બાકી થેન્ક યુ.